લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારની અંદર શિનોર 4 રસ્તા પાસે 2 દિવસ પૂર્વે પીવાના પાણીની પાઇપલાઇનની અંદર ભારે ભંગાણ સર્જાયું હતું. પાલિકા પ્રમુખ બિરેન શાહ અને જાણ થતાં તાત્કાલિક ધોરણે પાઇપલાઇન રિપેર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા યુદ્ધના ધોરણે પાઇપલાઇનનું રિપેરિંગ કામ શરૂ કરાવી વિસ્તારના લોકોને પાણીની હાલાકી ન પડે તે માટે કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારની અંદર 4 રસ્તા પાસે વરસાદી પાણીના નિકાલ માટે ખોદકામ કરતા સમયે પીવાના પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાયું, જેને કારણે પાઇપમાંથી 4 ફૂટ ઊંચા ફુવારા જોવા મળ્યા હતા. ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ તેમજ ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા વિસ્તારના લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે યુદ્ધના ધોરણે પીવાના પાણીની પાઇપલાઇન યુદ્ધના ધોરણે રાતોરાત રિપેર કરવા આદેશ કર્યા હતા, જેનું કામ મોડી રાત સુધી ચાલ્યું હતું. નિરંજન ચૌહાણ, ડભોઈ.